નમસ્તે બાળકો, આપણે કરીશું આજે ધોરણ 2 ગુજરાતી પાઠ 8 સોય સંચો ને સાબુ. તો ચાલો શરૂ કરીએ. એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી, પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી. રસ્તો જડ્યો, બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી, પિંજારા પાસે ગઈ. કહ્યું, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે, ગાડલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે. બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો આગળ ચાલ્યા. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ 2 કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચી ત્યાં. મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ઘર. સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી ને બારી બારણા બનાવે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ ડ્રાઉં. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી આવા બીજા પાઠના તથા સ્વાધ્યાયના પ્રશ્નો જવાબને લગતા વિડીયો તમને સહેલાઈથી મળી શકે. ફરી મળીશું. આવજો.